ઘણા સમયથી ધંધા રોજગારમાં મહેનત કરવા છતાં ફળ મળતું નથી અને એના કારણે ઘરમાં અશાંતિ કલેશ થાય છે, તો એના માટે શું કરવું? ક્લેશ બંધ કરી દેવાનો, પ્રયત્ન કર્યા કરવાના. અને કમાણી તો થાય છે ને, ખાવા પીવા રહેવાનું તો મળે છે ને. હા, એ તો મળી રહે છે. પછી મજા કરો. લોકોને તો નોકરી કર્યા ધંધામાં ઠેકાણા નહીં આવતા અને નોકરીમાંય પૈસા નહીં મળતા, અને કે 3 મહિના પછી પગાર મળશે. લાચારી. હવે તો ખાવા પીવા નીકળે છે. અને હવે આ કેવું છે કે નહીં, તમે લક્ષ્મીનારાયણ શબ્દ સાંભળ્યો છે કે? હા. તો નારાયણ ભગવાન કહેવાય ને, લક્ષ્મીજી એમના પત્ની ગણે છે ને લોકો. તો બોલો, આપણે લક્ષ્મીજીની પાછળ પડીએ તો નારાયણ રાજી થાય? અને નારાયણની પાછળ પડો તો લક્ષ્મીજી બસ જોડે જોઈએ કે નહીં? ત્યાં એવું છે. આ ભગવાનની ભક્તિ થશે ને, સાચા ભગવાનની, હા, પોતાના આત્માની. અને આત્મવત સર્વભૂત છે, દરેકની અંદર આત્માના દર્શન થશે ને તો નારાયણ રાજી થશે, લક્ષ્મીજી બાજુમાં જશે. એટલે હવે આપ તમે સાચી જગ્યાએ આવી ગયા છો. એક જ નક્કી કરો, ઘરના બધા ભેગા મળીને, જો ક્લેશ હોય ને ત્યાં ભગવાને ના રહે, લક્ષ્મીજીએ જતા રહે એમની પાછળ. હા, સાચી વાત. એ ક્લેશ બંધ કરી દો. આપણે ઓછું આવક છે તો આપણે રોટલો ને શાક ખાઈશું, બ્રેડ ને બટર ખાઈશું, ચા પીને દાડા કાઢીશું, પણ કકડાટ કરવો નથી. લક્ષ્મીજી તો ક્લેશ બંધ થશે ને પછી જો તમને લાગશે લક્ષ્મીજી આયા જ કરે છે, ઉભરાશે. અને ક્લેશ થઈ જાય તો માફી માગ્યા કરવાની કે હે દાદા ભગવાન, ક્લેશ થઈ ગયો, માફી માગું છું. અને ખરેખર નક્કી કરો કે અંદર ક્લેશ વગર રહેવું છે. અને સારી રીતે પ્રયત્ન કરીએ છીએ, એક ઉધામાં નહીં નાખવાના, ગાંડાની જેમ પાછળ પૈસાની પાછળ દોડવું એવું નહીં. સાધારણ આપણે મહેનત કરીએ, જ્યાં જ્યાં સંજોગ મળતા હોય ત્યાં આગળ વધીએ, નથી મળતા સંજોગ તો ઊભા રહીએ. ધીમે ધીમે આવક માટે ખર્ચા પાણી નીકળ્યા કરીએ એટલું શરૂઆત કરીએ, સારું થશે પછી.